ભલે ચાર્જ એની પાસે, અહીંયા કોની પાસે ચાર્જ છે? તમારી પાસે છે? ઓકે, તમે 2 મિનિટ બહાર આવતો રહે, કારણ કે વિદ્યાર્થીઓ તો 300 જેટલા છે, એટલે આપણે બહાર વિદ્યાર્થીઓ જે પ્રશ્ન છે લઈને આવ્યા છે. હું તો વિદ્યાર્થી પ્રતિનિધિ છું, પણ તમે વિદ્યાર્થીઓને સાંભળો શું કહેવા માંગે છે, કારણ કે મૂળ પ્રશ્ન વિદ્યાર્થીઓનો છે. આપ પધારો બેન, અને બધા વિદ્યાર્થીઓને સાઈડમાં બેસાડો. એટીડીઓ છે, એટીડીઓ છે, ટીડીઓ છે. ચલો, તમારી પર ખોટા કેસ કરી દઈશું, તમને એબસન્ટ કરી દઈશું, તમારો રિઝલ્ટ બગાડી નાખીશું. આ બધા વિદ્યાર્થીઓ ડરે છે, એટલે ડરે નહીં, એટલે હું તમારી પાસે લઈને આવ્યો છું, જે ખુલીને તમને કહી શકે. ઓલા બહેનો જે કહેવા માંગે છે, એ બહેનો મહેરબાની કરીને આગળ આવતા રહ્યો. તમે જે હોસ્ટેલમાં રહ્યો છો એ ખાસ આગળ આવતા રહ્યો. પધારો બેન, અને તમે તાર કોઈ ચિંતા ન કરો. બેન ને કયો, બેન છે અહીં જે સમિતિ બનાવી એના અધ્યક્ષ. સ્કોલરશીપમાં ઉભા રહ્યા. હવે સ્કોલરશીપ વાળી વાત કરીએ. બેન, આમાં વસ્તુ એવી છે, હું ચર્ચા કરું પછી આપણે છોકરીઓને પૂછીએ. અત્યારે હોસ્ટેલમાં છોકરીઓ 12 રહે છે, 10 થી 12, બરાબર? એનાથી વધારે 2 રૂમ છે ખાલી, 10 થી 12 છોકરીઓ રહી શકે એટલી કેપેસિટી છે. તમારી કચેરીમાં 100 છોકરાઓની હોસ્ટેલની મતલબ ફૂડ બિલની ફાઇલ મૂકવામાં આવે છે, તો તમારી કચેરી ત્યાં વેરિફિકેશન કરવા જતી નથી કે આ 100 જણની ફાઇલ છે, તો 2 રૂમમાં 100 લોકો કેવી રીતે રહેતા હશે? એટલે અત્યારે અહીંયા છોકરીઓ, કેટલી છોકરીઓ હોસ્ટેલમાં નથી રહેતી ને ફૂડ બિલનું મુકાય છે? સહાય હાથ ઊંચા કરો. બધા કોઈ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી નથી, અને આમનું ફૂડ બિલ મુકાય છે, અને તમે પાસ કરો છો કોઈ બી વેરિફિકેશન કર્યા વગર. કઈ રીતે તમે વેરીફાઈ કરો છો કે નથી કરતા? તમે વેરીફાઈ કર્યું હતું ક્યારે? ફૂડ બિલની અરજી આવે ને એમની સાથે હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે, હોસ્ટેલમાં રહેવા બાબતનું. એટલે જેનું સર્ટિફિકેટ હોય આચાર્યના સહી સિક્કા વાળું, એની જ ફૂડ બિલની અરજી અમે મંજૂર કરીએ છીએ. બધાની આવે છે. વિદ્યાર્થીઓને જેનું સર્ટિફિકેટ નથી એને પરત કરેલી છે. સર્ટિફિકેટ તો સંસ્થા બનાવીને આપે છે તમને, બરોબર છે? એ તો સંસ્થા કાગળ લખીને ગમે આપી દે, તો તમે માની લેશો? તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? નહીં, તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? ચલો મને સમજાવો. ચલો, આને બેને લખીને આપી દીધું કે મને હોસ્ટેલની તમે ફૂડ બિલ આપું, પણ તમે ક્યારે ચેક કરવા ગયા બેન ત્યાં રહેશે કે નહીં? નહીં તો કેટલી વખત હું એમ કહું છું કે તમે 20 જણા હશો, બાકીના હોની થાય છે જમા. એ કઈ રીતે જમા થાય, અને કઈ રીતે આ લોકોના પૈસા ઉપાડી જાય, સંચાલકો ઉપાડી લે? જેટલા અહીંયા બેઠા એટલાની તો થાય જ છે બેન. ફોર્મ શું કરવા ભર્યું? આપણે સ્કોલરશીપ સંસ્થાએ શું કરવા ભરાવડાવ્યું? આ હોસ્ટેલમાં દીકરીઓ રહેતી નથી, તો શું કરવા ફોર્મ ભરાવડાવે છે? કે તમારી જોડે મિલી ભગતથી એમને એવું લાગે છે કે અહીંથી પૈસા મળી જશે, આપણે સેટિંગ કરીશું. હોસ્ટેલ માટે તમારે વેરિફિકેશન કરી અને તમારે પૈસા ચૂકવવાના હોય છે, બરોબર છે? તમે વેરિફિકેશન કરો તો બીજા છોકરાને, કેટલા છોકરાને હોસ્ટેલના પૈસા ચૂકવાયા છે? હાથ ઊંચા કરો જે ના રહેતા હોય ના. ફૂડ બિલ આવ્યું એવા બતાવો, હાથ કરો. આ બધા છોકરાઓ છે, સ્ટુડન્ટ ભરે છે, અને આચાર્યશ્રીના સહી સિક્કા વાળું. બેન, આચાર્યના સહી સિક્કા જો ગમે કરી નાખે તો સંચાલક તો કરવાના જ ને બેન. તમારી જવાબદારી છે, ખરેખર સાચા છે કે ખોટા છે, જવાબ એનો તમારે દેવાનો છે કે તમે કેમ ક્રોસ વેરીફાઈ નથી કરતા. તકલીફ ત્યાં છે અમને. આપણે અધિકારી તરીકે ફરજ બજાવતા હોય તો અધિકારી તરીકે અહીંયા કેમ જોવા નથી જતા? એ ક્રોસ વેરીફાઈ આપણે અહીંયા હોસ્ટેલમાં 2 રૂમની અંદર 100 છોકરાઓ કેમ રહે, આપણે એની તપાસ કેમ નથી કરતા? અરે બેન, આ બેન તમે હોસ્ટેલમાં રહ્યો છો ને, તમે કેટલા લોકો હોસ્ટેલમાં રહ્યો છો? 16-17 જરા. હાલો, તમે કેટલાની ફૂડ બિલ આપો તમે કહો? ચલો આંકડો તમે આપો મને. 25-26 માં તો એક જ વિદ્યાર્થીઓની ફૂડ બિલની અરજી બેન, આ 25-26 તમે જો હજુ પૂજન સંસ્થા સાથે જોડાયેલું છે. તમે 25-26 ના સરકારે હજુ પૈસા ચૂકવ્યા નથી તમને, એટલે તમે 24-25 માં કેટલા છોકરાઓને પૈસા ચૂકવ્યા તમારા રેકોર્ડમાં? ચલો 23-24 ને 24-25 ના આપો ડેટા અમને. તમે કેટલી વખત ઓફિશિયલ રીતે ત્યાં ગયા? તમે કમિટી બનાવી છે? કમિટી બનાવી છે શેના માટેની બનાવી છે કમિટી? વિદ્યાર્થીઓને રજૂઆત બાબતે આરએસસી સાહેબને રજૂઆત હતી, એમાં સ્કોલરશીપનો મુદ્દો અમારી કચેરીનો હતો, તો સરે સ્કોલરશીપના મુદ્દા બાબતે અહીંયા સમિતિ બનાવી અને પ્રશ્નો સાંભળવા અને જે કાર્યવાહી કરવાની. અત્યારે છોકરાઓ આયા છે, એ લેખિત તમને આપે છે કે ભાઈ અમે હોસ્ટેલમાં રહ્યા નથી અને અમારા પૈસા લઈ એમના ખાતામાં આવ્યા અને સંસ્થાએ લઈ લીધા છે, એવું લેખિતમાં અત્યારે તમે આપો છો. શું એક્શન લેશો તમે? અમને નિવેદન લેખિતમાં મળી જાય તો અમે રિકવરી કરીશું. ડન છે, 100% અમે આપીશું તમ તારે. બીજી વાત કે અહીંયા કયા કયા કોર્સ ચાલે છે? આપણે આ જે અત્યારે મા ગાયત્રી નર્સિંગ સંસ્થા રહી એની અંદર કયા કયા કોર્સ ચાલે છે બેન? ENM ચાલે છે, GNM ચાલે છે. હવે બીએસસી નર્સિંગ વાળા અહીંયા રોકાય છે, એનું શું કરવાનું છે? રોકાવા જોઈએ કે ન રોકાવા જોઈએ? બીએસસી નર્સિંગ ચાલે છે અહીંયા, બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પરીક્ષા દેવા કયા વરણ જઈએ? તો સંસ્થાનું સંચાલન છે, એમાં અમે નહીં પણ સંસ્થા અહીંયા તો છે જ નહીં. તમારે તો કંટ્રોલિંગ બોડીમાં તમે છો. GNC કયા વરણ છે એટલા માટે? ટ્રાયબલની વડોદરામાં આવે છે. વડોદરામાં આવે.
એના છોકરાઓ અહીંયા કઈ રીતે રહી શકે? આપણે તો કદાચ કોલેજમાં ગયા, સોરી સંસ્થામાં ગયા હોય તો તપાસ કરી હોય તો આ બધા બીએસસી નર્સિંગમાં અહીંયા કઈ રીતે રહે? એ તો પૂછવું પડે કે ન પૂછવું પડે કે તમે કયા કોર્સમાં છો, જીએનએમાં છો, એએનએમાં છો, બીએસસી નર્સિંગમાં છો, તો બીએસસી નર્સિંગ વાળા અહીંયા શું કામ રોકાય? તમે તપાસ કરીને કોઈ પત્ર મોકલો ગાંધીનગર આવી છે કે અહીંયા આ બીજી કોલેજના છોકરાઓ અહીંયા આવીને પડે છે, એવો કોઈ પત્ર તમારા વિભાગથી, તમે છોડો હેતલબેન, તમારા વિભાગથી ગયો છે? અચ્છા, તમે છોકરાઓ અહીંયા ભણે છે બરોબર, કાયદાના નિયમ વિરુદ્ધ બરોબર. અહીંયા કોઈ બીએસસી નર્સિંગની મંજૂરી આ ગાયત્રી કોલેજની અંદર છે નહીં. છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે બરોબર છે, અને એનું એડમિશન બોલે છે ત્યાં. હવે બીજી ફેકલ્ટીની વાત કરી લઈ. હા ભેગા. ભાઈ ફેકલ્ટી કેટલા છે? બુન ફેકલ્ટી કેટલા છે આપણે અહીંયા? એક જ છે. અને આપણે અહીંયા કેટલા જણા આપણે બેન આવતા હશે? અને તમારે બોલો, તમે બોલો મિત્ર, કાનમાં નો કે જોયો હોય મોટેથી બોલો, તમે અધિકારી જ છો, તમારી મંજૂર જ છે વાત તમતારે. મંજૂર છે, એની સામે સ્ટાફ કેટલો રાખવું એ બધું જીએનસી ની મંજૂરીમાં જીએનસી ની મંજૂરીમાં આવે બેન. આપણે તપાસ તો કરીએ ને નાની નાની મળી. કરવી ના કરવી આપણે બેન હું એમ કહું છું કે આપણે આપણું બાળક છે આ. પૂરતું સીમિત છે. અરે પણ તો સ્કોલરશીપ આપણે ખોટી ચૂકવીએ છીએ બેન. પણ અમે પૂરતા આપીએ છીએ ને, જ્યાં ડોક્યુમેન્ટ તમે સ્કોલરશીપ વગર બાકીના ઘરેથી કેટલા રૂપિયા ઉમેરો છો મિત્રો બેનો? બોલો લ્યો હવે શું કહેશો? એ વિદ્યાર્થીઓના નિવેદનમાં લખાવી દો કે એમને જે બી પ્રશ્નો હોય એટલે એ નિયમોસર આગળની કાર્યવાહી કરી. અત્યાર સુધી તમારે પાસે કેમ હું આવ્યો? મને તો એમ થાય કે આ 3-3 વર્ષથી આ બિચારા પીડાય છે, તો અહીંયા સુધી કેમ પહોંચી નથી શકતા? અને દરેક વખતે ધમકામાં આવે, દરેક વખતે એમ કે નીચે બેસી જાવ, નીચે બેસી જાવ. શા માટે દરેક વખતે આવું થાય? અમે બહુ ટુ ધ પોઈન્ટ જઈએ છીએ બેન. કાંઈ બીજી આડી વાત તમે ખાલી કીધું કે અમે આદિજાતિની અહીંયા ખાલી ગ્રાન્ટની વાત કરીએ, અમે એની જ વાત કરીએ છીએ. આ લોકો બેન તમારા સુધી રજૂઆત કરવા આવે બરોબર, તોય ધમકાવવામાં આવે. બિચારા જાય તો જાય ક્યાં? ક્યારેય કોઈને ધમકાવે તમે નથી ધમકાવ્યા, પણ બીજા બધાની વાત, સંસ્થાવાળાની વાત છે. સંસ્થાવાળાએ ધમકાવ્યા છે. બાકી કચેરીમાં તો જે બી અરજદાર આવે એને સેટિસ્ફેક્ટરી આન્સર આપવામાં આવે છે. કાલે કલેક્ટરને 2 દાડા પહેલા આપણે એક જ મિનિટ, હોસ્ટેલમાં કેટલા રૂમ એલોટ થયા છે? 2 છે. આમ કેટલા બોલે છે ખાતે? ઓકે, આની જરાક તપાસ જો આવે છે. ત્યારે બેને શું એક્શન લીધેલા? બોલો બેન હવે. ફૂડબિલની અરજીઓ મંજૂર નથી કરી, ડોક્યુમેન્ટ બધા પણ બેન આમાં જુઓ બેન, આ છોકરાઓ બિચારા બધી પરત કરી છે પોર્ટલ પર. આ વખતે 2025 મેં હું 24, 25, 23 થી અને 25, 26 માં બી 23, 24 માં બી એના ડોક્યુમેન્ટ નથી ને, એ બધાની જ અરજી પરત કરેલી છે. એમની તમે 22, 23, 24, 24, 25 માં ફૂડ બિલ નથી મંજૂર કર્યું કોઈને. કરેલું છે પણ જેના ડોક્યુમેન્ટ બધાનું જ નથી થયું. નથી રહેતા એનું આવી ગયું છે એમ કે છે. તમે વેરીફાઈ કર્યા વગર પાસ વેરીફાઈ કરીને જ શું વેરીફાઈ કરો છો? ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો છો? બતાવે છે આ ભાઈ 500 ડોક્યુમેન્ટ આપી દો એટલે પાસ કરી દેવાનું. શું તમારે તમને ઓરિજિનલ રસીદ મળી છે? તમે ઉભા રહો બેન, તમને ઓરિજિનલ રસીદ મળી છે બેનો? હાલો હવે. એ તો સંસ્થાનો પ્રશ્ન છે. પણ બેન અહીંયાથી તમે એ તો ખરેખર જાણકારી લો, ખરેખર એને મળે છે કે નહીં? તમે અહીંથી સરકાર જે પૈસા આપે છે, ગ્રાન્ટના જે પૈસા છે, આપણે ટેક્સના જે પૈસા છે, ખરેખર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, ઓરિજિનલ રસીદ આવે છે કે નહીં, એ તપાસ કરવા માટે તો બેન તમને બેહાડ્યા છે કે નહીં? આ છોકરી એવું કે છે કે તમે આયા હતા, અમે ના પાડી દીધી કે અમે નથી રહેતા, તો આ છોકરી એમ કે છે મારા મંજૂર થઈ ગયા છે. બેન વહીવટ થાય છે, 1500 રૂપિયા લઈ અને બધા મંજૂર કરવામાં આવે છે બરોબર. અમે તમારે બીજી જોડે સ્ટાફની રજૂઆત કરવા નથી, અમે આ હોસ્ટેલના જે ખોટા પૈસા મંજૂર કરતો જો તમે કોઈ બી છોકરી એવું કે છે કે અમે બેનને કીધું કે અમે નથી રહેતા, છતાં મંજૂર થઈ ગઈ છે. તમે કોઈ ના અમે નથી કરતા. નિવેદન લાવો જે વિદ્યાર્થીનું અમે નિયમ 23, 24, 25 નો રિપોર્ટ બતાડજો હેતલબેન, જે તમે અપ્રૂવ કર્યો. જીઓ ટેગ વાળા કોઈ ફોટા અપલોડ કર્યા છે? નિવેદન વિદ્યાર્થીઓના લઈ લો. નિવેદન સાઈડમાં મૂકો. અત્યારે આપણા નિવેદન તો દેશું જ ને, અમે તો નિવેદન દેવા જ આવ્યા છીએ. તમારા આ કોગ્નિઝન્ટ નિવેદન મોટેથી આપે જ છે. આપ કહો છો 23, 24 ને 24, 25 માં તમે ફી બધું કરી નાખ્યું છે, અહીંયાથી પાસ થયું છે, તો ફિઝિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં જીઓ ટેગ વાળા ફોટા છે, તમે કેટલી વાર ગયા છો એની એન્ટ્રી છે, તમારા વિભાગની રિપોર્ટો છે, હા કે ના? ચોખ્ખો ચટ જવાબ છે. ભઈલા તમે તો બહુ સમજુ વ્યક્તિ છો. ખરેખર ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાનું પ્રાવધાન સંસ્થા પાસે ખરી? આ બધાને, આમાં એક પણ બાકી નથી, બધાને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે. આ જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરે ને ત્યારે કે પેલા ફી ભરો, પેલા આ કરો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપશું. હવે આમાં તો ઘણાને જીએનએમ પૂરું થઈ ગયું, સાવ ક્લીન થઈ ગયું, તો એને નથી આપતા. હવે એને બિચારાની પરીક્ષા દેવી છે, બીએસસી નર્સિંગની જે પરીક્ષા હોતી એમપીડબ્લ્યુ, એ પરીક્ષા દેવી, હવે એ નથી દઈ શકતા. અમારે કોને કહેવાનું, અમારે કોને ફરિયાદ કરવાની, કયો મને સમજાવો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ રહેવાનો રાઈટ તો યુજીસીમાં નથી, કાયદાકીય પણ બિનકાયદેસર છે, છતાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લે. બોલો મારે ક્યાં જવાનું, કોને કહેવાનું? સંસ્થાવાળા તો કે સંસ્થાવાળા માનવા તૈયાર નથી. અહીંથી આપણે ગ્રાન્ટ આપી દઈએ છીએ એટલે અહીંથી આપણે પૂરું કરી નાખે છે.
છોકરા ખોટા બતાડે, ડમી બતાડે છે, ડમી હોસ્ટેલ ચાલે છે. 70 વિદ્યાર્થી છે ને 50 વિદ્યાર્થીઓને ખરેખર ફૂડ બિલ પાસ થાય છે. આ ખરેખર હકીકત છે. તો કમસે કમ આપણે એવા તો એક્શન લઈએ કે બિચારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટો પાછા આપી દે કે ભાઈ તમે જે ફૂડ બિલ લ્યો છો એ ફૂડ બિલ યોગ્ય વ્યક્તિ સુધી જાય છે કે એની જવાબદારીની તકેદારી રાખવાની જવાબદારી